જવાનું છે, તો બ્રેક લઈ લો. ઓકે. ફ્રેન્ડ્સ, ઘણા બધા ગુણોથી ભરપૂર તેવા મગના ઉપયોગથી મગનું સૂપ રેડી થઈ રહ્યું છે. આ સૂપ કેટલું ગુણકારી છે તેનો આઈડિયા તમને આવી રહ્યો છે ને? બસ આ સૂપને રેડી થતા થોડીક જ મિનિટો લાગશે. ત્યાં સુધી લેવાનો છે આ શોર્ટ બ્રેક. વેલકમ બેક ફ્રેન્ડ્સ. આજની હેલ્ધી અને લોકલ વાનગી છે મગનો સૂપ. આ સૂપ સર્વ કરવા માટે રેડી છે કે નહીં, પૂછી લઈએ સ્મિતાબેનને. સ્મિતાબેન, આપણા મુખ્યમંત્રી શ્રી અને સાથે મહારાજ સાહેબની બીમારી ભગાડનાર હેલ્ધી સૂપ બિલકુલ રેડી છે હવે. ઓકે, શું કરીએ છીએ આગળ? બસ હવે આપણે બંધ કરી દેવાનું છે. હા. અને એમાં આ બાઉલમાં સર્વ કરી અને લીંબુ નીચોવીને પીવાનું છે. ઓકે. ઓકે. હા. હવે આદિત્ય એમાં લીંબુ નીચોવશું આપણે. હા, અડધું લીંબુ છે. હા, અડધું લીંબુ. જેને જેટલું ટેસ્ટ પ્રમાણે, કોઈને ખાટું વધારે ભાવતું હોય, હા, હા. કોઈને ખટાશ ઓછી જોઈતી હોય, તો એ રીતે ટેસ્ટ કરી અને ગરમ ગરમ આ સૂપ પીવાનો હોય છે. બસ અચ્છા. ડેઈલી બધા આ પીએ અને હેલ્ધી રહે. અદિતિ, તો તૈયાર છે લો કેલરી મગનો સૂપ. ઓકે મિત્રો, સૂપમાં તો ઘણી બધી વેરાયટીઝ જોવા મળે છે અને એક હેલ્ધી અને એક નવો જ સૂપ તમને શીખવા મળ્યો છે, મગનું સૂપ. ઘરે બનાવવાની તમને ઈચ્છા થઈ જ ગઈ હશે તો ફટાફટ તેના ઇન્ગ્રેડિયન્ટ્સ નોટ કરી લો. બાફેલા મગ 1 કપ, પાણી 2 ગ્લાસ, મીઠું સ્વાદ અનુસાર, હળદર ચપટી, ઘી અડધી ટીસ્પૂન, જીરું ચપટી, મીઠા લીમડાના પાન 3 થી 4 નંગ, હિંગ ચપટી, આખા મરચા 1 નંગ, ઝીણી સમારેલી કોથમીર 2 ટેબલસ્પૂન, લીંબુનો રસ 2 ટેબલસ્પૂન. મગનો સૂપ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં મગને લઈ તેમાં પાણી એડ કરી બ્લેન્ડરથી ક્રશ કરી ગળણીથી ગાળી લો. પછી તેમાં મીઠું અને હળદર ઉમેરી પછી એક પેનમાં ઘી લઈ તેમાં જીરું, લીમડો અને હિંગનો વઘાર કરી તેમાં મગનું પાણી એડ કરી આખા લીલા મરચા, ઝીણી સમારેલી કોથમીર એડ કરી થોડી વાર ઉકળવા દો. પછી બાઉલમાં કાઢી લીંબુ નીચોવી સર્વ કરો. તો આ તૈયાર છે મગનો સૂપ. સ્મિતાબેન, તમારો કિંમતી સમય આજે તમે 5 સ્ટાર તડકાના દર્શકોને આપ્યો છે. આટલી સરસ વાતો અમારી સાથે શેર કરી છે અને આટલી સુંદર મજાની વાનગીઓ શીખવી છે, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને સાથે તમને મળે છે અંગુર તુવેદાર તરફથી આ ગિફ્ટ. થેન્ક યુ અદિતિ. પ્રાયોજક મિત્રો, જો તમને પણ રસોઈ બનાવવાનો ખૂબ જ શોખ હોય તો હું તો કહું છું 5 સ્ટાર તડકામાં તમે ભાગ લઈ જ લો. ભાગ લેવા માટે 5 સ્ટાર તડકાનું આ સરનામું નોટ કરવું પડશે અને તેના પર તમારી બેસ્ટ રેસિપીઝને લખીને મોકલી આપવી પડશે. 5 સ્ટાર તડકા, TV9 હાઉસ, 132 સ્વીટ રિંગ રોડ, જીવરાજ પાર્ક, અમદાવાદ 380051. મિત્રો, મેં તમને ગઈકાલે જ કહ્યું હતું ને કે આ વીક દરમિયાન એકથી એક ચડિયાતી વાનગીઓ તમને શીખવા મળવાની છે. તો હતી ને આજની બંને વાનગીઓ મજેદાર, પણ આ વાનગીઓ તમે જ્યારે ઘરે બનાવશો ત્યારે અમને વધુ આનંદ મળશે. તમારી પસંદીદાર વાનગીઓની સાથે રોજે રોજ મળતા રહીશું, પણ હાલ આપી દો મને રજા. બાય બાય. प्रस्तुत